નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દબાણ મુદ્દે વારંવારની રજૂઆત છતાં દબાણની કામગીરી યથાવત। ભાજપના કાઉન્સિલરની સભામાં રજૂઆત। વડોદરા મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સામાન્ય સભામાં ગંભીર મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું। સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ મામલે બિલ્ડર અને તેના મળતિયાઓ વિરુદ્ધ અનેકવાર ફરિયાદ બાદ પર કાર્યવાહી ન થતા હોવાની વાત કહી અને આક્ષેપો કર્યા હતા। હવે રજૂઆત કરવાની મર્યાદાની લિમિટ આવી ગઈ હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી। આ મુદ્દે પરાક્રમસિંહ જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપતા માહિતી આપી હતી। અધિકારીઓ કામ ન કરતા હોવાની પરાક્રમસિંહ જાડેજાના વાતમાં સૂર પુરવાતા પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડે અધિકારી રાજ આવી ગયું છે તેવું લાગે છે તેમ જણાવી અધિકારીની તાકીદની મીટિંગ બોલાવી સભાસદોને સાચી વાત સાંભળવી ત્વરિત કાર્યવાહી થાય તેવી વાત મૂકી હતી। મારા વિસ્તારની અંદર સ્લમ રીડેવલપમેન્ટ રીતે એક ફ્લેટો જૂના 20-25-30 હતા એ આખા તોડી અને નવેસરથી બનાવવાનું કામકામ ચાલે। બાજુની સોસાયટીવાળાને રજૂઆત આવી હતી કે બાપુ આ લોકો બાંધે છે, સારું કરે છે, સારું થવું છે, પણ અમારા આખા રોડ રસ્તા દબાવી દીધા છે। ડીએમસી માર્જિન જે રાખવું જોઈએ માર્જિન નથી રાખ્યું। અમારી પાણી ગટરની લાઈનો બધું તોડી નાખી છે। એ બાબતને કમિશનરશ્રીને ધ્યાન દોર્યું એને પણ તાત્કાલિક એક્શન લઈ અને અધિકારીઓને મોકલ્યા, તપાસ કરાવી અને એને પણ વ્યાજબી લાગતા એને નોટિસો આપી અને જુદી જુદી નોટિસો પછી એને સ્ટે ઓર્ડર પણ આપ્યો છે બાંધકામ ન કરવા। તેમ છતાંય નાનું મોટું બાંધકામ કરતાં ફરીથી ધ્યાન દોરતાને તરત એની રજા ચિઠ્ઠી રદ કરી નાખી છે। હાલમાં રજા ચિઠ્ઠી રદ છે, કામ બંધ છે। માપણી કરાવવાનું ઘણા ટાઈમથી નહોતું થતું। મેં રજૂઆત કરી કે ભાઈ માપણી કરી અને જે કાંઈ યોગ્ય હોય યોગ્ય તપાસ કરી અને વધારાનું બાંધકામ હોય તો દૂર કરો અને જો વધારાનું ન હોય બધું નિયમસર હોય તો એને તાત્કાલિક બાંધકામ ચાલુ કરવાનું। અધિકારીઓનું કોઈ સાંભળતું નથી, અધિકારીઓને ત્યાંથી બગાડવામાં આવે છે। વાસ્તવિક સ્થિતિ છે કે અધિકારીઓનો અત્યારે કોર્પોરેશનમાં બહાર સાઈડ ઉપર જાય છે, કોઈ નવો જે અધિકારી આવ્યો છે કામ કરવાનો એને કોઈ સાંભળતું નથી। બાપુ તમારી બી એક લિમિટ પતી છે એવું પણ તમે બોલ્યા છો, શું કહેશો? મારા જ્યારે લોકોના પ્રશ્નો હોય ત્યારે અધિકારીને 1 ફેરે 2 ફેરે 3 ફેરે કહેવાની મારી પણ એક મર્યાદા હોય છે। હું બહુ કષ્ટ કહું છું કે ભાઈ હવે અધિકારીઓને કહેવાની મર્યાદા મારી પૂરી થઈ। હવે કમિશનરને જ કહીશ કે ભાઈ તમે પોતે જ સાઈડ ઉપર આવીને જોવું, તમે જ આનો નિર્ણય કરો। કાયમ માટે અધિકારી સુધીની એક અધિકારીને રજૂઆત કરવાની કોઈ લિમિટ હોય છે। બાપુ આ કોણ બિલ્ડર છે, શું નામ છે? કોઈ બિલ્ડર બહારનો છે, લોકલ બિલ્ડર છે। પાલિકાની સામાન્ય સભા મળી ચીફ ફાયર ઓફિસરની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર। આજરોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા અલગ અલગ મુદ્દાએ રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને આજની સભામાં ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવાની દરખાસ્ત મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો હતો અને આ દરખાસ્ત નીતિ નિયમ વિરુદ્ધ લાવવામાં આવી હોવાના છે। વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા વિરોધ। પક્ષના નેતા દ્વારા એક તબક્કે ફ્લોર પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ સત્તા પક્ષની બહુમતીના જોરે કામને મંજૂર કરવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિ દ્વારા સભાની મંજૂરી અર્થે મૂકવામાં આવેલા કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી। વધુ માહિતી મેયર પિંકીબેન સોનીએ મીડિયા સમક્ષ આપી હતી। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શ્રી સર સયાજીરાવ સભાગૃહમાં મળતી હોય છે, ત્યારે આજ રોજ મળેલી 5 વાગ્યાના સમયે મળેલી સામાન્ય સભા જેમાં 7 કામો હતા, આ 7 કામો મંજૂર કરવામાં આવ્યા છે। તો આજ રોજ 5:30 કલાકે મળેલી સભા આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા આવી સર સયાજીરાવ સભાગૃહમાં મળતી સભામાં પોતપોતાના વિસ્તારના કામો અંગે ચર્ચા કરવામાં આવે છે। તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસલક્ષી અને વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નો, સમસ્યાઓ અને તેમના પ્રોબ્લેમ્સનો ઉકેલ માટે પણ ચર્ચા થતી હોય છે। ત્યારે જે કામોની સભા આજરોજ લેવામાં આવી હતી 5:30 કલાકે, આ કામોની સભામાં કુલ 7 કામો હતા, જેમાંથી એક કામ
વોટિંગ દ્વારા અને બાકીના 6 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. જે સભામાં મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના વિકાસલક્ષી હોય કે પછી સમસ્યાઓના ઉકેલ માટેના હોય, આવા અલગ અલગ કામોની રજૂઆતો થતી હોય છે. તો કેટલાક કામો સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા સભામાં આવતા હોય છે અને કેટલાક કામ ડાયરેક્ટ સામાન્ય સભામાં આવતા હોય છે. ત્યારે આજ રોજ એક કામ કે જે અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગમાં સ્ટેશન ઓફિસરની એટલે કે ફાયર સબ ઓફિસરની ભરતી માટેનું હતું, જે વિષયમાં જેના સંદર્ભમાં બંને પક્ષો તરફથી રજૂઆત હતી. સાથી પક્ષ દ્વારા એમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી. તેમાં પણ એમના દ્વારા આ વિષયના સંદર્ભે ઘણી ચર્ચા પણ કરવામાં આવી અને ચર્ચાના અંતે વોટિંગ દ્વારા આ જે કામ હતું ચીફ ફાયર ઓફિસરની ભરતીનું, તે કામને વોટિંગ દ્વારા એને મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીરાવ સભાગૃહમાં સૌ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સૌ સભાસદ સ્ત્રીઓ દ્વારા મહિનામાં મળતી જે પણ સભાઓ હોય, આ સભાઓમાં અનેક રજૂઆતો કરવામાં આવે છે, લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષી અને જે કામગીરી કરવાની છે તેના માટે પણ નવા કામો પણ આવતા હોય અને નવા વિષયો પણ આવતા હોય. ત્યારે સ્વાભાવિક છે કે દરેક શહેરનું પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ પોતપોતાના પ્રશ્નોની, પોતપોતાના વિસ્તારના વિષયોની રજૂઆત કરતા જ હોય છે. અને તે જ રીતે આજની સભામાં પણ મારા સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી અને એમની કરાયેલી રજૂઆતને તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક એમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એવી એમની જે લાગણી હશે, એ લાગણી સાથે તેમને એક વિષયની રજૂઆત આ રીતે કરી હતી. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અને જે કામ કરવાની પેટર્ન છે એ મુજબ એમને જે રીતે રજૂઆત કરી છે, તો સાથે સાથે સભામાં કમિશનરશ્રીની જગ્યા પર આજ રોજ ડીવાયએમસી સાહેબ પણ ઉપસ્થિત હતા. તેમને પણ આ વિષય ધ્યાનમાં લીધો છે અને ચોક્કસ એ વિષયને હાથ પર લઈ અને એમાં પાછી ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ એની દિશામાં કામગીરી કરવામાં આવશે. આજે કામની સભા છે અને કામમાં એક કામ એવું આવ્યું કે વડોદરા શહેરનું જે હાર્ડ ગણાય એ ચીફ ફાયર ઓફિસર, એમની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના 22 લાખ લોકોની છે. આજુબાજુની ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ જુઓ કે જીઆઈડીસી જુઓ કે રિફાઇનરી IOCLના તમામ કંપનીઓ છે. વડોદરા શહેર એની મધ્યમાં છે, ચારે બાજુ ઘેરાયેલું શહેરની મધ્યમાં છે. વર્ષોથી ચીફ ફાયર ઓફિસર ચાર્જ પર ચાલતું હતું. જ્યારે ભરતી કરવાની થઈ ત્યારે ખૂબ મોટી આશા હતી કે વડોદરા શહેરનો ચીફ ફાયર ઓફિસર એવો હશે કે જે ખરેખર યોગ્યતા પાત્ર હશે. પરંતુ સત્તા પક્ષ લાયકાત જે એમણે માંગેલી એ લાયકાત વગરના વ્યક્તિને, જેને ગુજરાતની અંદર કોઈ અનુભવ નથી, વડોદરા શહેરમાં કોઈ ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ નથી, જેને ફાયર સર્વિસમાં 24 કલાકની સર્વિસનો અનુભવ નથી, 7 વર્ષ ફાયરમાં સર્વિસનો અનુભવ હોવો જોઈએ, એ અનુભવ 3 વર્ષનો છે. છતાં પણ સ્કાયલેબ મહારાષ્ટ્રી પાટીલના નામનું આવ્યું બરોડામાં અને મેં કીધું છે કે તમે જે સ્કાયલેબના માફક આ મનોજ પાટીલની જે પસંદગી કરી છે અને જો કાલે વડોદરા શહેરમાં કંઈ હોનારત થઈ ના કરે નારાયણ, તો એની જવાબદારી સંપૂર્ણ તમારી રહેશે. ચેરમેન શ્રી બચાવ કરવા ઊભા થઈ ગયેલા કે 2-3 મહિનામાં ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થશે. ત્યારે અમે એમને કીધું છે કે 2-3 મહિનામાં જો કંઈ પણ ઘટના ઘટે, પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા શહેરની નવનાથ રક્ષા કરે, પણ કંઈ પણ થાય તો એની તમામ જવાબદારી તમારી રહેશે. અમે વોટિંગથી આ કામ સત્તા પક્ષ બહુમતીના જોરે પાસ કરવાનું છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 24-25-26 બાળ મેળો સયાજી બાગ ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ 52માં બાળ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ તથા વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લા, મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ વગેરે હાજર રહ્યા હતા. બાળ મેળાને પ્રતિભાશાળી બાળકો દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આગામી 3 દિવસ તારીખ 24, 25, 26 જાન્યુઆરી
ચાલનાર બાળમેળામાં વિવિધ સ્કૂલો દ્વારા જુદા જુદા વિષય ઉપર પ્રોજેક્ટ, ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. લેઝર શો બાળમેળાનું મુખ્ય આકર્ષણ છે. આમાં સમિતિની મહેનત સાથે સાથે સૌથી વધારે અને સૌથી પ્રિય એવા અમારા બાળ હોદ્દેદારો, એમની જે મહેનત છે એ અલગ અલગ લેંગ્વેજમાં બોલી શકે છે. એ જે એમને પ્રસ્થાપિત કર્યું છે, અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ કૃતિઓ મૂકી શકે છે, અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મૂકી શકે છે. એવી સરસ મજાને આ બાળમેળાની અંદર જ્યારે સર્વાંગી વિકાસ જે બાળકોનો છે એ અમે પ્રદર્શિત કરી રહ્યા છે અમારા બાળકો દ્વારા, અમારા બાળકના માધ્યમથી. ત્યારે આ સર્વાંગી વિકાસ જે છે એ વડોદરા શહેર સાથે ગુજરાતના અને ગુજરાત સાથે દેશના વિકાસની અંદર કંઈક ને કંઈક નાનો મોટો ફાળો અમારા બાળકો દ્વારા જે આપવામાં આવે છે એ ફાળો અમે દેખાડી રહ્યા છે કે આ એક જે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી ભણીને રાષ્ટ્રપતિ પુરસ્કાર લગી પહોંચી શકે એવી અમારી દીકરી હેતવી અને એની સાથે અમારા ભણતા બાળકો સૌ કોઈ પાછળ નથી, એકથી એક બળિયા છે, એકથી એક ઉપર છે એવા અમારા બાળકો માટે આજના દિવસે આ બાળમેળાનું આયોજન અમે 24, 25 અને 26 તારીખ માટે અમારી ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. અને અમે સર્વને આવકારીએ છીએ આપના માધ્યમથી, સર્વ નગરજનોને, એમના બાળકો સહિત નગરની બહાર રહેતા, વડોદરાની નજીક રહેતા દરેક લોકોને કહીએ છીએ, આવો, જોડાઓ અને આ બાળમેળાની મજા માણો. આભાર. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે.
આજરોજ માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રિન્સેસ અશોકા રાજે સ્કૂલમાં બાળકો દ્વારા સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા 200 જેટલા અવનવા પ્રોજેક્ટ બનાવીને હાજર રહેલ વાલીઓ, બાળકો તેમજ અન્ય લોકોને દરેક સાયન્સ પ્રોજેક્ટ વિશે બાળકોએ સમજૂતી આપી હતી. હાજર રહેલા વાલીઓ દ્વારા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ડિજિટલ યુગમાં સાયન્સ ટેકનોલોજીનો ખૂબ જ વિશાળ પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા થશે, જેથી અત્યારે જ બાળકોને આવી માહિતી દ્વારા જાગૃત થાય એ ખૂબ સારી બાબત છે. ભવિષ્યમાં આ બાળકો ભારત દેશના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો સાબિત થશે અને દરેક વાલીઓ પોતાના બાળકો આવા પ્રોજેક્ટ બનાવી અને લોકોને સમજાવતા જોઈને વાલીઓ ખૂબ પ્રભાવિત થયા હતા. Jupiter, largest to the farthest to the sun, big in size. Saturn, farthest to the sun, have one. Uranus, farthest to the sun, baby in baby. Good morning. This is a safety alarm system. This helps the farmer to detect the animals and humans that are crashing their crops. This acts like this, and the light begins when the animals or humans enter in this. This helps the farmer from the animals and humans crashing their crops. Thank you. ધારીની ઉપાધ્યાય આજરોજ પ્રિન્સ અશોકા રાજે ગાયકવાડ સ્કૂલમાં સાયન્સનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. જુદા જુદા પ્રોજેક્ટ લઈને બાળકોએ એટલી બધી મહેનત કરી છે કે હું એક પેરેન્ટ્સ થઈને આજે જોવા આવી છું આ જગ્યા પર. એટલું સરસ લાગે છે કે આવનારા ભવિષ્યમાં બાળકો શું શું નહીં કરી શકે. બાળકોએ એટલા સરસ સાયન્સના પ્રોજેક્ટ બનાવ્યા છે, રોકેટ આ તે. મારા બાળકે એક અઠવાડિયું ખૂબ મહેનત કરીને ખૂબ સરસ સેન્સરવાળો પ્રોજેક્ટ બનાવ્યો. વિચાર્યું પણ નહોતું કે બાળક આટલું સરસ બનાવી શકે છે. બાળકોએ ખૂબ મહેનત કરી છે. પ્રિન્સ અશોકા રાજે ગાયકવાડ સ્કૂલમાં બાળકોને ખૂબ મહેનત કરાઈ છે. We have various projects here. We have an Indus Valley Civilization installed in class 6A. પાલિકાની સામાન્ય સભામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવની રજૂઆતો. મહાનગરપાલિકાની સામાન્ય સભા અધ્યક્ષ વડી કચેરી ખાતે મળી, જેમાં કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને એક સમયે ફ્લોર પર બેસી વિરોધ પણ નોંધાવ્યો હતો. આજની સભામાં તેઓ દ્વારા ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી બાબતે દરખાસ્ત આવી હતી તે મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ધારાધોરણ વગર દરખાસ્ત ચડાવવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે સંજયનગર ઝૂંપડપટ્ટી તોડવામાં આવી તે બાદ મકાન ધારકોને ભાડા પેટે જે રકમ નક્કી થઈ હતી તે પણ ચૂકવવામાં નથી આવતી અને જ્યાં હજુ કોઈ સ્કીમ બની નથી આ બાબતની રજૂઆત પણ કરી હતી.
સાથે આ લોકોને તેઓની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી. સાથે આજવા ખાતે અતાપીનો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો. સાથે ટીપીમાં જમીન કપાત મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી. અમારા 2-3 મુદ્દા હતા. એક મુદ્દો હતો સંજયનગરનો. સંજયનગરનું ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ. સંજયનગરની અંદર પેલા લાભાર્થીઓ જેમને આજથી 6-7 વર્ષ પહેલાં 2016-17માં એમને કીધેલું કે ભાઈ તમને 18 મહિનામાં ઘર મળી જશે. એક આશા અને અપેક્ષા લોકોને એવું હોય કે ચાલો આપણે ઘર જતું કરીએ પણ આપણને એક પાકું ઘર મળશે ને પોતાનું મળશે, ભલે પૈસા ભરવાના. બે બાજુ નુકસાન. એક ઘર તૂટી ગયું એ, બીજું બીજાના ઘરમાં 2000 રૂપિયામાં મળે નહીં. કોઈ જગ્યા વડોદરામાં 3-3, 4-4 હજાર એટલે ઘરના 1000 રૂપિયા ગુમાવવાના. તોય છતાં લોકોને આશા અને અપેક્ષાથી લોકો ખાલી કરી ગયા. જે પરમિશન, જે લોકો બાંધકામ પરમિશનમાં છે અને જે લોકોને ખબર છે કે આ જમીન કોર્પોરેશનની છે, એને શું જોયું કે પાછળથી આ ભિક્ષુકની જગ્યા નીકળી અને પછી તમે સ્ટે લઈ આવ્યા. સ્ટે લાવ્યા પછી જે મૂળ ટેન્ડર લેનારો હતો એના પર્સન્ટેજ ચેન્જ થઈ ગયા, કોઈ બીજો વ્યક્તિ આવી ગયો અને પછી કામ શરૂ કર્યું. બહુ કૂદતા હતા, હવે મળી જશે ઘર, આમ થઈ જશે. સાહેબ 2000 રૂપિયા ભાવનું જમીન હતી તે વખતે, આજે 6000 રૂપિયા છે. તમારે ખાલી ઘર બનાવવાનું હતું 80-90 હજાર સ્ક્વેર ફીટમાં, બાકી 10 લાખ હજાર સ્ક્વેર ફીટ જગ્યા તમને મળતી હતી. કરોડો રૂપિયાની જગ્યા. તમે લોકોએ જગ્યાની વાત તો છોડી દો, અત્યાર સુધી 22% કે 23% કામ થયેલું છે. એનો મતલબ ગરીબોને ઘર આપવામાં નથી માંગતા. એનો મતલબ એ છે કે ગરીબો જોડે ચીટિંગ કરો છો. 11 કરોડ રૂપિયા હજુ બાકી છે. એનો મતલબ 2-3 વર્ષથી તમે પૈસા ગરીબોને નથી આપતા. એટલે મારી સીધી માંગણી છે કે વ્યાજ સાથે પૈસા આપો. તમે કામ નથી કર્યું, બ્લેકલિસ્ટ કરો અને એના ખર્ચેને જોખમે બીજાને કામ આપો જેથી ગરીબોને ઘર મળે. આ મારી એક વાત હતી. બીજી વાત હતી અદાપીની. સાહેબ, કોઈ પણ IAS ઓફિસર અથવા કોઈ બી વ્યક્તિ કોર્પોરેશનની થતી આવકને નુકસાન ના કરી શકે. જે વખતે અતાપી બનાવ્યું અને જ્યારે અમે તો અતાપીને આપ્યું જ નથી, અમે તો GSFCને આપ્યું છે. GSFCથી ટુરિઝમને ગયું, ટુરિઝમનેથી સીધી બારોબાર અધિકારી, કમિશનર, ત્રીજી પાર્ટીને, એટલે એ પાર્ટીનું નામ શું છે, અતાપીવાળા, એમની જોડે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરે છે. જ્યારે અમે છોડ્યું ત્યારે 5 રૂપિયા 10 રૂપિયા અંદર જવાનાને સ્ટેન્ડના લેતા હતા. એની 75 લાખની આવક હતી. આ ભાઈએ 25 લાખમાં આપી દીધું. એની સાથે સાથે એમને રૂમો બનાવ્યા, હોટલ બનાવી, પાર્ટી પ્લોટ બનાવ્યા. આ બધી આવક ઊભી કરી અને આ લોકો તમાશા જોતા હતા. આ સભાની અંદર મેં 5-10 વખત રજૂઆત કરી છે કે ભાઈ આ વાપસ લઈ લો. નથી લેતા. એક બ્રિજ તોડ્યું છે એને. ત્રિમાસિક સ્ટેટમેન્ટ આપવાનું નથી આપ્યું. ઓડિટ કરાવવાનું નથી કર્યું. સેફ્ટીના પોઈન્ટ રાખવા નથી રાખ્યા. એડિશનલ ઓડિટર નહીં રાખ્યું. આ પહેલી વખત હું નીચે બેઠો છું. પહેલી વખત મેં રજૂઆત કરી છે. આનો મતલબ એ થયો કે મારી કોર્ટમાં જવાની તૈયારી સાથે હું આગળ વધી રહ્યો છું. ત્રીજી વાત, ટીપીની અંદર જયંતિ પંચાલ દરેક જમીનની અંદર એના 2%, 5%, 10%, 20%, 30% જમીન કાપો છો. આ બીજી ભાઈ બીજું જગ્યા પર તો બધામાં જ 20%, 15%, 20%, 15%. જો ટીપી સ્કીમનો કાયદો 40% જમીન કાપવાનું હોય તો સામાન્ય માણસની જમીન 40% કાપો અને માલે તુજારોને તમે આ રીતે ફાયદા કરો અને કોર્પોરેશનને કરોડો રૂપિયા નુકસાન કરતા હોય ત્યારે મારે કોર્ટમાં જવાની જરૂર પડે અને કોર્ટમાં જઈ અને કોર્ટ પાસે ન્યાય માંગીશ કે આ લોકોને સજા કરો, અધિકારીઓને સજા કરો જેને આ કાપ્યું હોય. એક ભાઈની તો જમીન એવી છે કે એને બચારાની જમીન સર્વે નંબરની જગ્યા હોય તો ફાઇનલ પ્લોટ એમાં જ મળવું જોઈએ. એની જગ્યા પર બીજો ફાઇનલ પ્લોટ બતાવ્યો. ફાઇનલ પ્લોટ બતાવ્યા પછી એ ત્યાં ગયો તો બિલ્ડિંગ બની ગઈ. આ જ બિલ્ડિંગ પરમિશનવાળાએ પરમિશન આપી અને એ માણસ અત્યારે રખડી રહ્યો છે. એટલે તમે લોકો
આ વડોદરા શહેરના ઈમાનદાર અને કરમગત માણસો જે પેટ કાપીને પોતાની જમીન રાખી હોય એને છેતરી રહ્યા છો, એને લૂંટી રહ્યા છો અને તમે માલે તુજાર થઈ રહ્યા છો. એટલા માટે જવાની જરૂર છે. મારા માટે નહીં પણ આ શહેરના નગરજનોના હિતમાં પણ હું કોર્ટમાં જઈશ, એ મારો વાયદો છે. આજ સુધી જ્યારથી એમની સત્તા આવી છે ત્યારથી જે કામોની અંદર અમે નિર્દેશ કરીએ, જે કામો જે શહેરના હિતમાં હોય એના માટે બોલીએ, પણ બહુમતીનો જોર એટલો બધો છે, એટલો બધો પાવર છે કે ખોટા કામ બી પાસ કરી દેવાના. એનો નમૂનો એક આ છે. ફાયર ઓફિસરની જગ્યા અને ફાયર ઓફિસરની જગ્યાની અંદર અમે બધું બતાડ્યું એમને કે ભાઈ આને 7 વર્ષનો અનુભવ નથી, આ વ્યક્તિ અમદાવાદની અંદર ફેલ થયેલો છે, વડોદરાનો જાણકાર માણસ ભૂમ્યો હોય એવા વ્યક્તિઓને ફાયર ઓફિસર બનાવો. પણ જેવું જ અમે બોલીએ છીએ એવા સામે ઊભા થઈ જાય છે. એનો મતલબ ગોઠવણ થયેલી છે અને ગોઠવણ કરીને એ જ વ્યક્તિને મૂકવું છે એવો નિર્ણય કરીને જ આવ્યા હતા. બધા સભાસદો ચૂપ હતા, ખાલી 2 3 જણ જ બોલતા હતા. કેમ ભાઈ? તમને જો શહેરની લાગણી હોય તો તમારે આ વડોદરા શહેરનો નાગરિક હોય અથવા અહીંયાનો ભોંબિયો હોય અને જે આરઆરમાં ફિટ થતું હોય એને તમે મૂકો. ના, અમે તો મૂકી દીધું છે. કોઈ દિવસ આવી દરખાસ્ત આવી નથી એક જ વ્યક્તિની. હંમેશા 2 3 વ્યક્તિની દરખાસ્ત આવે, એમાંથી તમારે ચોઈસ કરવાનું, તમારે પૂછવાનું, લોકોને પૂછવા દેવાનું. એટલી તો શું ઉતાવળ છે કે તરત જ તમે પાસ કરી દો? એનો મતલબ ઉપરથી દબાણ છે, ગોઠવણ છે, જબરજસ્તી આ વ્યક્તિને મૂકવાનું એમને નિર્દેશ કરી હતો. પણ હું કોર્ટમાં જવાનો છું એ નક્કી છે. સરહદ બ્રિજ થાય અને કોઈ બી કોન્ટ્રાક્ટર પૂરી ના કરે, 1 2 નહીં, અમે લોકોએ જે તમને પૈસા લેવાનું કીધેલું નાગરિકો પાસે એ 5 10 રૂપિયા નહીં પણ એક મિનિમમ ચાર્જ કીધેલું કે ભાઈ આટલા લેવાના અને એની ઉપરની આવક આવે તો એ કોર્પોરેશનમાં જમા કરાવવાની. એ નથી જમા કરાવ્યા, કશું કર્યું નથી, કોઈને ગાંઠતો નથી, ડાયરેક્ટ લાઈન લઈ લીધેલી પાણીની. આ બધી વાત હોવા છતાં પણ મૂંગે મોડે જુએ છે. કોનો દબાણ છે, કોનો પ્રેશર છે, કયો નેતા ભાગીદાર છે, આ તમામ બાબતોની ખુદ ખબર થવી જોઈએ અને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરી કોર્પોરેશનને હસ્તક લેવું જોઈએ. કારણ કે સર સયાજીરાવ ગાયકવાડની આ મિલકત આ કોર્પોરેશનને 1 રૂપિયા ટોકનથી આપી છે અને એમાં લખેલું છે કે ભાઈ આની ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું કોઈ બાંધકામ નહીં થાય. તો છતાં આ બધું બનાવ્યું છે તો તાત્કાલિક એને બ્લેકલિસ્ટ કરવું જોઈએ અને એની પાસેથી બધા પૈસા વસૂલ કરવું જોઈએ એવી મારી માંગ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.